હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ઘણા જ બધા દિવસો પછી આપણે અહીંયા એક શોર્ટ ટ્રીપ કરવા જઈ રહ્યા છે, જે છે ગાંધીનગરનો ઇન્દ્રોડા પાર્ક. તો આપણે અહીંયા ઓલરેડી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આજુબાજુનો વ્યૂઝ એકદમ ફોરેસ્ટ ટાઈપ એનો વ્યૂઝ છે. ખૂબ જ સરસ જગ્યા છે આ. મને પર્સનલી ખૂબ જ પસંદ આવી. તમે પણ જરૂરથી એક વખત વિઝિટ કરજો, તમને પણ જરૂરથી પસંદ આવશે. જો કુદરતી વાતાવરણમાં તમારે રહેવું હોય અને આ રીતના ખૂબ જ વધારે ઝાડ પાન વગેરે તમને પસંદ હોય તો તમે અહીંયા જરૂરથી આવી શકો છો. તેમજ નાના બાળકોને લઈને તમે અહીંયા આવશો તો તમને ખૂબ જ મજા આવશે. બાળકો પણ ખૂબ જ એન્જોય કરશે, કેમ કે જનરલી અત્યારે ઝાડ પાન આ બધું ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે આપણી આજુબાજુ, કેમ કે બિલ્ડિંગ્સ વગેરે બધું વધારે બની ગયું છે અને ઝાડ વગેરે ઓછું થતું જાય છે. તો અહીંયા તમે એમને એન્જોય કરાવી શકો છો. તેમજ જે આપણી આજુબાજુ ઝાડ પાનની સાથે સાથે પક્ષીઓ રહેતા હોય છે એના પણ સુંદર મજાના અવાજો તમે અહીંયા સાંભળી શકો છો. અહીંયા એન્ટર થતાં જ તે કોયલ અને મોરના અવાજ તમે સાંભળી શકો છો. બાળકોને ખૂબ જ મજા આવશે. તેમજ ઘણા બધા અહીંયા એનિમલ્સ તેમજ પક્ષીઓને તમે જોઈ શકશો અને બાળકોને પણ બતાવી શકશો. એમને ખૂબ જ મજા આવશે. અત્યારે મોબાઈલની દુનિયામાંથી તમે એમને અહીંયા લાવી અને જરૂરથી એક વખત એન્જોય કરાવજો. ગાંધીનગરમાં આવેલું છે આ ઇન્દ્રોડા પાર્ક. તો આ ખૂબ જ મોટું ગાર્ડન છે. 3 થી 4 કલાક તમે અહીંયા ફરી શકો છો અને એન્જોય કરી શકો છો. તો અહીંયા અમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ ડાયનાસોરના બધા સ્ટેચ્યુ રાખેલા છે. અહીંયા એની ડિટેલ્સ લખેલી છે નીચેની સાઈડ. બધું ઉપરથી હું તમને બતાવું છું, પણ તમને બહુ જ મજા આવશે. વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. હવે આપણે જેમ જેમ આગળ જઈશું તેમ હું તમને અહીંયા વિડીયો બતાવતી જઈશ. સ્પેશિયલી જે નાના નાના અક્ષરો હોય છે એ હું તમને ખાસ વધારે વાર નહીં બતાવું, નહીંતર જે વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જશે. અમારી એક હિન્દી ચેનલ પણ છે, ક્રિએટિવિટી બાય ભૂમિકા સોની. એમાં અમે ઘણી બધી ટ્રીપ કરેલી છે, એના વિડીયો શેર કરેલા છે. તો એ ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં તમે ચેકઆઉટ કરી શકો છો અને વિડીયો જોઈ શકો છો કોઈ પણ ટ્રીપના જોવા હોય તો. હાલના સમયમાં તમારી આજુબાજુથી જે પક્ષીઓ લુપ્ત થઈ ગયા છે એ પક્ષીઓના અવાજ પણ તમે અહીંયા સુંદર રીતે સાંભળી શકશો. અહીંયા મેં આખા વિડીયોમાં ઓડિયો મ્યુટ કરેલો છે, પણ જો તમારે પક્ષીના અવાજો સાંભળવા હોય તો એ વિડીયો હું ઓન રાખીશ અને તમે એનો અવાજ સાંભળી શકશો. ખૂબ જ સરસ અવાજ છે, તમે જોઈ શકશો. અને આ બધા અવાજ સાંભળીને એકદમ સારી ફિલિંગ્સ આવતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓના અવશેષો છે. અહીંયા ડાયનાસોરના પગલાં છે. આ બધું જ અહીંયા આપેલું છે. અહીંયા બાળકો સાથે હોવાથી વિડીયો બધા જ લેવાનું પોસિબલ નહોતું, તો અહીંયા ઘણા બધા વિડીયો મિસ પણ થઈ ગયા છે, જેમ કે ડિયર છે તેમજ સાબર, આ બધું જ અહીંયા હતું. એના વિડીયો મેં નથી લીધેલા, કેમ કે એ લોકોને સાથે લઈને ચાલવાનું અને વિડીયો લેવાનું બધી જગ્યાએ પોસિબલ રહેતું હોતું નથી. તો જ્યારે તમે અહીંયા આવશો ત્યારે જ એ બધું એન્જોય કરી શકશો. હવે આપણે આગળ જઈએ. અહીંયા તમે જોઈ શકો છો આગળ પણ આ બધા સ્ટેચ્યુ વગેરે છે. એ બધું આપણે ઓછું જોતા હોઈએ છીએ, ખાસ કરીને રીડ કરતા હોઈએ છીએ, પણ આ જે લાઈવ હોય છે એ જ બધું વસ્તુ જોવાની મજા આવતી હોય છે. તો હવે આપણે આગળ જઈએ અને જોઈએ. અહીંયા હું તમને બતાવું છું એક સરસ મજાનું જો ખિસકોલી છે એ અહીંયા અમે બેન્ચીસ પર બેઠા હતા ત્યાં આવી હતી અને મારી ડોટર જે મખાના ખાતી હતી એને આપ્યા, તો આ રીતે લઈ ગઈ હતી. આ બધી જ વસ્તુઓને એન્જોય કરવાની એક મજા જ અલગ હોય છે. બાળકો પક્ષીઓને વગેરેને પોતાના હાથે ખવડાવે તો એ લોકોને ખૂબ જ મજા આવતી હોય છે આ બધી નાની નાની વસ્તુઓમાં. અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્તા છે એ ચાલી રહ્યો છે, તો આ પણ બાળકો જોઈને એન્જોય કરશે. હજી પણ આગળ આપણે પક્ષીઓના અવાજ સાંભળીશું. એ પણ સાંભળવાની તમને ખૂબ જ મજા આવશે. અહીંયા તમે પીકોકનો અવાજ સાંભળી લીધો. એ જે પીકોકનો અવાજ હતો એ વ્હાઇટ પીકોકનો અવાજ હતો. તો અહીંયા વ્હાઇટ પીકોક પણ છે, તે પણ તમને જોવા મળી જશે. તો હવે આપણે આગળ જઈએ અને આ બધા બર્ડ્સના અવાજ સાંભળીએ. ફ્રેન્ડ્સ, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
તેમજ આવા જ અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર જરૂરથી બન્યા રહેજો। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરશો તો તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન્સ મળી રહેશે। જે ન્યૂ વિડીયો અપલોડ કરીએ છીએ એ નોટિફિકેશન્સ તમને તરત જ મળી જશે અને તમે અમારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં વોચ કરી શકશો। અહીંયા બધા જે પોટ્સ છે એ ખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો ફ્રૂટ્સ વગેરે એમના માટે મૂકી દીધું છે, તો એ ખૂબ જ સારી રીતે ખાઈ શકે છે। અને અહીંયા અલગ અલગ પ્રકારના બર્ડ્સ છે, બજરીગર છે, તેમજ અહીંયા જોઈ શકો છો લવ બર્ડ્સ છે। આ રીતે અલગ અલગ સેક્શનમાં એમને ડિવાઈડ કરેલા છે। તો ફ્રેન્ડ્સ, તમને ગમ્યો આ બધા પક્ષીઓનો અવાજ કે ના ગમ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને અહીંયા અમે આવી ગયા છીએ બ્લુ વ્હેલનું સ્કેલેટન જોવા માટે। અહીંયા તમે જોઈ શકો છો કેટલું મોટું સ્કેલેટન છે બ્લુ વ્હેલનું। આપણે એટલું વિચારી પણ નહીં શકીએ કે બ્લુ વ્હેલ આટલી મોટી હોઈ શકે। અને સાથે સાથે અહીંયા કાચબા પણ આપણે અહીંયા જોઈ લીધા છે। તો આ રીતે બધી જ વસ્તુ મેં તમને બતાવી દીધી છે, જેટલી મેં રેકોર્ડ કરેલી છે। બાકીની વસ્તુઓ તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ।